મહાત્મક અને ભગવદાનંદ સમયના પ્રશ્નના ઉત્તરમાં ઘણું લાંબુ છે. જેને ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહાત્મક જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના માટે શું ના કરી શકે. પતિનો ત્યાગ કરે, પત્નીનો ત્યાગ કરે, ગામગ્રાસનો ત્યાગ કરે, એમ કહીને કાલે જીવુબાઈની વાત કરી હતી. આજે લાડુબાઈની વાત છે. પણ જીવુબાઈના ચરિત્રમાં બે ચરિત્ર બહુ સુંદર છે. શ્રીજી મહારાજે કોઈ હરિભક્તો મૂળા લાવેલા, એટલે મહારાજ મનુષ્ય ચરિત્ર છે એટલું ધ્યાન રાખવાનું. ભગવાનના ચરિત્ર જે ચરિત્ર છે હરિતમણા તેમાં કલ્યાણ છે આપણા. મૂળા લાવેલા એટલે મૂળા મહારાજે સારી પેઠે જ ખાધા, જમ્યા. પછી મૂળા અંદર પેટમાં બળતરા થવા લાગી. એટલે મહારાજ કે ભજનાનંદ સ્વામીને બોલાવો. ભજના સાંજે રવજી સુથાર જે કાળા તરાવ તેરાના એ જ ભજનાનંદ. તો મહારાજ શું થયું છે? તો કે આ મૂળા ખાધા છે તે પેટમાં એસિડિટી બળતરા થઈ છે. તો કે મહારાજ એની દવા હું જાણું છું, તમે જાણો છો? તો કે હા. પછી તરત જ થીણું ઘી એટલે થીજેલું ઘી અને ધોયેલી સાકર એટલે દળેલી સાકર મિક્સ કરીને મહારાજને કહ્યું, લ્યો મહારાજ આ પી જાઓ, આનાથી બંધ થઈ જશે. અને મહારાજે ઘી પીધું એટલે એસિડિટી બંધ થઈ ગઈ. મહારાજ કેવું ઔષધ સારું જાણે છે. હા. પછી એક ફેર લક્ષ્મીવાડીમાં મહારાજને આવો શોખ બહુ, સંતોને જમાડવા ના અને સારું સારું શાક બનાવવાનું. મૂળાનું શાક બનાવ્યું. મૂળાનું શાક બનાવ્યું એટલે બધા સંતો પ્રેમથી જમ્યા. પછી મહારાજ સાંજે જમ્યા નહીં. એટલે મહારાજને કહ્યું, મહારાજ આપ કેમ ના જમ્યા? તો કે શું જમે? આજે મૂળાનું શાક બનાવ્યું હતું અને લાધા ઠક્કરે તેલ લાયા ઘીને બદલે. તે મારે ગળા બેસી ગયા ને સંતોના ગળા બેસી ગયા. પછી લાડુબાઈ જીવબાઈ પછી બોલાયા બધાને, લાધા ઠક્કરને કે આ ધંધો તમારે કરવાની છે જરૂર હતી. કેવી રુચિ હશે? ઘરમાં ગમે એટલું વપરાઈ જાય, મહારાજ કેમ રાજી થાય? એક જ ધ્યેય, બસ ભગવાનને રાજી કરવા છે ગમે તેમ કરીને. કોઈ દિવસ અવગુણ ભાવ નહીં. ગમે તેવી વાતો કરે, ગમે તે મહારાજ બોલે, અવગુણ ભાવ નહીં. આ થાય અંગ કઠિન કામ છે. કેવો અનન્ય નિષ્ઠાનો ભાવ હશે એને. પછી મહારાજને કહ્યું, મહારાજ કોઈ ચિંતા નહીં. પછી ઘરમાં જઈને બિરંજ બનાવી લાવ્યા અને બિરંજમાં દૂધમાં ઘી નાખીને મહારાજને કે લ્યો મહારાજ આ જમો, બીજું ના જમ્યા. લાધા ઠક્કરને તો ઠપકો આપ્યો, પછી પોતે ઔષધ કરી આપ્યું. આવી ટકેની સેવા કરતા ભાઈ. સેવામાં ટકે શું રહેવું ત્યાં સમય જોઈને મહારાજની સેવા કરી લેવી. અને કેવું નિયમ અને કેવા પતિવ્રતાની ટેકવાળા. બે હરિભક્તો આવીને કહ્યું, જય સ્વામિનારાયણ. ઘણા દિવસથી એને જીવુબાને જોવા હતા કે જીવુબા કોણ છે. પોતે આંતર ક્રોધી લોભી કામી બધા હતા, પણ જીવુબાને એને જોવાની નામ સાંભળેલું કે સતી સ્ત્રી છે એટલે જોવા માટે મથતા હતા. ત્યાં તો આ બંને જણા આવ્યા અને જીવુબા ઓસરીમાં ઊભા હતા. આવ્યા એટલે કે બંને ભાઈઓને કે, એ ભાઈઓ જય સ્વામિનારાયણ. આટલું કહેવાથી અંતઃકરણના બધા મલિન ઘાટ ટળી ગયા. જય સ્વામિનારાયણ કહેવાથી મલિન ઘાટ હતા એના ટળી ગયા. અંતઃકરણ શુદ્ધ થઈ ગયો. ઓહો, આપણે તો ખાલી નામ સાંભળ્યું હતું, પણ આ તો કોઈ દેવી સ્ત્રી છે. આવા ચરિત્ર છે. લાડુબાઈની વાત મહારાજે વિસ્તારથી કરી. પછી આ બધીની વાત મહારાજ કરેલી છે. અહીંયા વચનામૃતનો બહુ ભાર થઈ જાય એટલે લખાઈ નથી, પણ મહારાજે લાડુબાઈને વાત વિસ્તારથી કરી કે લાડુબાઈ એક એભલ રાજાના 5 સંતાનો પૈકીના એક સંતાન હતા. એના પણ નિષ્કામ વ્રત ધારણ કરવાની છે. એને સત્સંગ ક્યાંથી થયો? જ્યારે કારિયાણીમાં શ્રીજી મહારાજ પધાર્યા, સત્સંગીજીઓનો વિસ્તાર સહિત વાત લખી છે. ત્યારે બંને ચારે દીકરીઓને ને દાદા ખાચરને લઈને અભયરાજા મૂળ તો પોતે મુમુક્ષુ જીવ ને, એટલે એ દર્શન કરવા કારિયાણીએ ગયા. કારિયાણીએ ગયા એનું કારણ કે તે માચા ખાચર સરદાર ગયેલા.
મરચા ખતરાના મિત્ર હતા, માચા ખતર મુરકારિયાણીના. એ સરદાર ગયેલા ને સરદારના ઉત્સવમાં ધામધૂમથી ભાગ લીધો અને ત્યાં જોયું કે મહારાજને માટે શું નથી કરતા લોકો. શ્રીજી મહારાજને માટે તો કેવા ઘર બાર છોડીને લાગી જાય છે અને ગામ ગરાસ બધું છોડીને મહારાજને આપી દેશે. આવી શ્રદ્ધા ત્યાં જોયું અને ભગવાનપણાનો નિશ્ચય થયો. એના મિત્ર ભોજા ભગત હતા, એને પણ ભગવાનપણાનો નિશ્ચય થયો. બેના મિત્રો સાથે રહેતા. ભોજા ભગત તો એને ઉતાવળ હશે એટલે ગયા, પણ માચા ખાચર પછી એને થયું ચાલો અભય આપણા મિત્ર છે તો એક રાત્રિ અહીંયા વિસામાં રસ્તામાં આવે છે, હજી કારણ કે ગામ દૂર હતું. ત્યાં રોકાયા અને વાત કરી. આને પણ નિયમ હતું હો અભયરાજાને, કથા વાર્તા સાંજે કરવી. જીવબા વાંચે, લાડુબા વાંચે, એક છોકરી છોકરા વાંચે અને કથા સાંભળે, પોતે વાંચે, સંભળાવે, કોઈ અટપટા પ્રશ્ન હોય તો હલ કરે. પણ એમાં એવું આવ્યું કે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થાય છે, તો કે ભગવાનના અવતાર થાય છે તો આજે નહીં થતા હોય? આપણે પણ ભગવાનના મુમુક્ષુ છીએ, આપણે મથીએ છીએ, તો ભગવાનના અવતાર તો ગમે તે જગ્યાએ થતા હોય. આ જ ઘડી હાંકડ ખખડી, પહેલે બેલ કોલ બેલ કોઈ હાંકડ ખખડી એટલે મહારાજ કે કોઈક ભક્ત આવ્યા છે. એટલે અભયરાજાએ દરવાજો ખોલ્યો તો માચા ખાચર, અરે આવી વરસાદની ઋતુ, કપડાં પલળી ગયા છે, આવું તમે રાત્રે 11-12 વાગે ક્યાંથી આવો છો? તો કે મિત્ર સરદારથી આવું છું. એમ તો કે હા, સરદારમાં એવું શું કામ પડ્યું? કામ નહીં પડ્યું, પણ મહારાજ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે અને અત્યારે સરદારમાં બિરાજે છે, એના હું દર્શન કરવા. એટલે એ તમારા ગુરુ છે. ગુરુ નહીં, ભગવાન પ્રગટ પુરુષોત્તમ છે. એમ તો કે હા ભગવાન છે? તો કે હા, તો મને ચાલો હું તમારા દર્શન. તો કે હવે અત્યારે તો શું દર્શન કરવા, એ તો સરદાર દૂર થાય છે અહીંયાથી, તો દર્શન નહીં થાય. મને થશે ને દર્શન, કેમ નહીં થાય? તો કે સારું, ત્યારે કેવી રીતે? પછી લાંબી વાત છે, પણ પછી એને કહ્યું કે મહારાજ મારે ત્યાં વૈશાખ મહિનામાં આવવાના. મહારાજ બહુ રોકાતા ત્યાં, તે દરમિયાન તમે ત્યાં આવજો ચોમાસું ઉતરતા. એટલે કે ના, મહિનો તો મને એક્ઝેક્ટ ખબર નથી. ચોમાસું ઉતરતા મહારાજ ત્યાં આવશે. અને જ્યારે શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે શ્રીજી મહારાજની આજ્ઞા લીધી કે મહારાજ એક પરિવાર બહુ અમૂલ્ય છે અને આપણા દર્શન માટે ઈચ્છે છે, પણ ઘરમાં ઉપાધિઓ, જીવા ખાતરની નાની ઉપાધિઓ ખૂબ હતી ગ્રાસની, એટલે નીકળી શકતા નથી. પણ તમે અહીંયા આવ્યા છો તો એટલે તો આવી શકશે. મહારાજ કે બોલાવી લો. અને એને બોલાવ્યા. ત્યારે અભયરાજા અને એની માતાઓ બે ને 5 સંતાનો મહારાજના દર્શન, ગામ છોડીને ચાલ્યા ગયા. ઘેલા ધાંધલને કહ્યું કે તમે સંભાળજો. અને મહારાજના દર્શન આ લાડુબાએ કર્યા અને ત્યારથી નિશ્ચય થયો, ઓહો હો હો, પ્રગટ પુરુષોત્તમ પોતે નિરાવણ દ્રષ્ટિવાળા હતા, પણ ક્યાંક આવરણ નડતું હશે, એ આવરણ ખુલ્લું થઈ ગયું અને થઈ ગયું, બસ પૂરું થઈ ગયું. આપણે જે કરવાનું હતું તે મળી ગયા. બસ ત્યારથી નિશ્ચય કર્યો અને નિષ્કામ વ્રત રાખવાનું નર કર્યું. પછી ઘરમાં રહેતા હોય એટલે ઘરના લોકોને પછી પોતાના વ્યવહાર માટે એને લગ્ન કરાયો. લગ્ન કરાયા બોટાદમાં માત્રા ધાંધલને, ત્યાં લગ્ન ત્યાં પરણીને ગયા. પણ જેમ બીજી બહેનોને નાગણ દેખાણી, શિયાળ દેખાણી, તેમ આને માત્રા ધાંધલને શયનખંડમાં એક ભયંકર સિંહણ દેખાણી. પોતે સત્સંગી હતા. માત્રા ધાંધલ, સોમલા ખાતર આ બધા સત્સંગી. એટલે એને ખબર પડી ગઈ કે આ તો કોઈ કારણિક છે, આપણે ત્યાં આવ્યા છે, ભગવાનની ઈચ્છાની વાત છે. એટલે તરત જ એને પગે લાગીને કહ્યું કે માતા, આપની સાથે વ્યવહાર ન હોય, આપણી સાથે તો ચરણ સ્પર્શ કરીને આપણી પાસેથી રજા માગીએ કે આપ રાજી રહો, એમ અમે કરી આપીએ. તો કે મને રાજી રાખવી હોય તો મને અત્યારે ને અત્યારે તમે ગઢપુર મૂકી જાઓ, હું ત્યાં શ્રીહરિનું ભજન કરવા મારું બહુ સરસ. પછી ગઢપુર મૂકી આવ્યા. આજીવન ભજન કર્યું ભાઈ, આજીવન ભજન કર્યું. ભજન કરવામાં ખામી ન રાખી. ઘણા બધા અંતરાયો આવ્યા, ઘણી બધી ઉપદ્રવો થયા, પણ ભજન કરવામાં બાકી ન રાખ્યું. એવી મહારાજની સેવા કરે, એવી સેવા કરે. સુખ સાગર હરિવર સાથે સુખ માણીએ, સુખ સાગર હરિવર સાથે
હે અતિ મોટી મહેર કરી છે શ્રી મહારાજ જો, અતિ મોટી મહેર કરી. મોટી મહેર શું કરી? તો કે પુરુષોત્તમ સાથે પુરાણ સગપણ થયું, પુરુષોત્તમ સાથે પુરાણ. આપણ તુલ્ય નથી બીજો કોઈ આજ જો, આપણ તુલ્ય નથી બી. કેવી કૃપા કરી? તો કે આ ભગવાન મળ્યા પછી કંઈ કરવા જેવું. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ રહે, રવિ પારસ પરસે ધન દુર્બળતા જાય જો, પારસ પરસે. હો એમાં પ્રગટ પુરુષોત્તમને જે જે મળે, એમાં પ્રગટ પુરુષોત્તમને. આવી અલૌકિક પ્રાપ્તિ થઈ છે, પણ મૂર્ખાના મૂર્ખા કાંઈ આગળ વધી શકે નહીં. આપણે એમને એમ કૂટાયા કર્યા ને, ત્યારે આવું ક્યાં મળે કયો? આ મળે ક્યાંથી? અને જો સાચું ઓળખાઈ જાય તો આમાં લોચામાં કંઈ લોચામાં ઈચ્છા થાય, લોચામાં પડી રહેવાની ઈચ્છા થાય, પણ નથી ઓળખાતું. આપણે કાચે ને કાચા જ છીએ. જેટલું એક વિચાર કરજો, બધા વિચાર કરજો, જેટલું વિષયનું ચિંતન થાય છે એટલું ભગવાનનું કે સંતોનું ચિંતન થાય છે? વિચાર કરીજો, મનથી વિચાર કરે. જેટલું વિષયનું ચિંતન થાય છે કાંઈ લેવા દેવા વગર, કાંઈ કર્યા સિવાય વિષયનું ચિંતન થાય છે, એવું ભગવાનનું ચિંતન થાય છે? તો કે નથી થતું. તો ક્યારે થશે? અને નહીં થાય. પલસાણામાં બેચર કાકા ધામમાં બહુ સારા સત્સંગી, એને કીધું સ્વામી વાત તો એમ છે, છેલ્લે મળવા ગયેલા, કે હવે મને ખબર પડી ગઈ છે કે હું 15 દિવસનો મહિના દિવસનો ગ્રાહક છું, તેમ છતાંય વિષયોનું ચિંતન થાય. મારે અડધું તો હું સખત ધ્યાન તો રાખું છું મહારાજની મૂર્તિમાં, પણ છતાંય આનું ચિંતનથી આવે છે. કેમ? તો કે આ વિષય એવો ચોંટી ગયો છે. ચોંટી ગયો છે ને, ઉખડે એવો નથી. એટલે તનાભિમાન તજી પૂરણ સુખ પામે, સામળિયા સંગ વધે સાચી પ્રીત જો. અભિમાન તો જેને ભગવાનનું ભજન કરી લેવાય. લાડુએ સમજી લીધું હતું કે કેમ રાજી કરાય, કેમ રાજી. બચપણમાંથી જ્યાં ભજન કરે એટલે પિતાશ્રીને ગમે નહીં. અહીંયા ઠાકર દેરો છે, અહીં ઠાકર દેરો છે, તમે અહીંયા દરરોજ આવીને અહીંયા ભજન લાલજીની પૂજા કરો ને, આરતી કરો ને, આ કરો ને, તે કરો ને. તો કે આ લાલજી પ્રગટ ભગવાન છે. શું પ્રગટ ભગવાન છે? એ મૂર્તિઓને પૂજવીને આ કરું ને તે કરું ને. તો કે ચમત્કાર દેખાડો જો ભગત ભગવાન હોય તો. તો કે હા જે આવો. સાંજે લાલજીને દૂધ ધરાયું અને મહારાજે ઘટઘટાટનું દૂધ પીધું, વાટકો ફેંક્યો. આ ચમત્કાર. ત્યારથી અભય રાજાને એમ થઈ, સમજાતું નથી. લોકો ચડાવે ને, ચડી જાય, એને 2 પરચા દેખાડ્યા. મહારાજે પોતે કરી બતાવ્યું તો સમજાણું નહીં. એક દિવસ તરવાર લઈને તૈયાર થઈ ગયા. તરવાર લઈને મહારાજને તૈયાર થઈ ગયા. મહારાજને કયો જીવભાઈ લાડુ, મહારાજ આજે આ દરવાજેથી જતા નહીં. તો કે મારે કે શું થાય? આ બાજુ જઈ. પછી મહારાજ કે આવતી વડે ક્યાંકથી તો આવવું તો પડશે ને તારે. પણ મહારાજ એ નહીં મળે બેસે, તરવાર લઈને બાપુ ઊભા છે. એમ? તો કે હા. બાપુ તરવાર વીંચવાની મારવાની તૈયારી, ત્યાં તો મહારાજે ચતુર્ભુજ દર્શન દેખાડ્યું. દેવ અને બાપુ ગડગડા થઈ ગયા કે મહારાજ અનર્થ થઈ ગયો. મહારાજ કે અનર્થ શેનું થઈ જાય? અમે હું અનર્થ કરવા બેઠા છીએ, તમારો રોટલો ખાઈએ છીએ, તમારા દરબારમાં ટકીએ છીએ. હા, આટલું થાય છે. ભગવાનપણાનો નિશ્ચય નહીં સમજાતો, જગતનો નિશ્ચય. એકવાર પત્નીનો નિશ્ચય થઈ ગયો છે, પછી કંઈ થાય છે, પછી ગાળો બોલે, અપમાન કરે, તો એ જ આપણા ભગવાન થાય છે ને. છોકરું ગમે એવું અનિષ્ટ કરે, છોકરું ગમે તે રખડી ખાય, તો એ છતાં કે મારો દીકરો. આમ તો હું જાણું છું છોકરો સારો છે, પણ ભૂલ થઈ જાય. ભૂલ થઈ નહીં, કરી છે ભૂલ. થઈ શું ગઈ હશે? થાય છે કે નહીં ભાઈ?
આવું થાય છે. અને કાંઈ થાય છે? આવો નિશ્ચય જીવબા લાડુબાને થાય છે? મહારાજ કે જીવબા લાડુબા, હા, આ રૂમની એમને જરૂર છે, આ ખાલી કરો ને રૂમ, અમારે મહેમાનોનું કામ છે. ભલે મહારાજ. બધા ઉતારા પોટલા ને બધા બારે નાખ્યા. બારે નાખ્યા ને મહારાજે મુક્તાનંદ સ્વામી કે આ ક્યાં બધું કરાવ્યું તમે? કે આ ઉતારા શું કરે ફેરવો છો? દાદાનો દરબાર કહેવાય. મહારાજ કે હું ઉતારા ફેરવતો નથી, અંતકરણ ફેરવું છું. હા, ઉતારા નથી ફેરવતો, એનું અંતકરણ ફેરવો છું. કે અંતકરણ એનું કેવું છે એ મારે જોવું છે, ઉતારા નથી ફેરવાના. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ 50 વાર મહારાજે એક વાર એવું લબાચા બહાર નથી નાખ્યા, કેટલી વાર બહાર નખાવ્યા, પણ કોઈ ભાવ નહીં હો, કોઈ નહીં. મહારાજ એટલે મહારાજ પુરુષોત્તમ નારાયણ. કેવું સમજાણું હશે, કેવું સમજાણું હશે બોલો. હવે આવા તો ઘણા ચરિત્રો છે મહારાજના. અહીંયા 5-6 વાતો મુખ્ય લખી, બાકી મહારાજ જોડે 25 વર્ષ રહ્યા હશે તે બધું નવી નવી વાતાઓ નહીં થઈ હોય, નિષ્ઠાની વાતો નહીં હોય. એક દિવસ મહારાજે કીધું લાડુબા, તો કે હા બોલાવો જીવબાને. બોલાય. તમે વિધવા બહેનો સાંખ્યોગનું વર્તમાન પાડો અને તમારા ભાઈનો ગ્રાસ છે, તમારા ભાગમાં જે આવતો એમ લખી આપો. હા મહારાજ લખી આપીએ. ગ્રાસ લખી આપ્યો. ગ્રાસ લખી, એક તો પોતાના ઘરે મહેમાન રહે છે અને ગ્રાસ પડાવી લીધો, લ્યો આ લખી આપો અમને, તમારે શું કરવું છે ત્યારે. આ ગ્રાસને આખો ગ્રાસ લખ્યો. પહેલી વાત એમ છે કે દાદા ખાતરને કહ્યું કે તું તો નાનો છો, તને વ્યવહાર કરતા ક્યાં આવડે છે, આ બહેનોને લખી આપ તારો વ્યવહાર. દાદા ખાતર ભલે મહારાજ. તો દાદા ખાતરે સહી કરીને બધો વ્યવહાર બહેનો નામ, 2 બહેનોના નામે લખી આપ્યો. હવે તો બહેનોના નામે ગ્રાસ થઈ ગયો, એટલે હવે તો ચિંતા નહીં. પછી મહારાજે કીધું કે તમે વળી વિધવા, તમે સાંખ યોગી, અને તમારે આ બધું ધંધો કરવાની ક્યાં જરૂર છે? હા, અમને લખી આપો બધો. ભલે મહારાજ લખી આપો. બોલો લખી આપ્યો અને આ ઠેકાણું પડે એવા. અને તરત જ મહારાજે જે ગ્રાસ લખાઈ ગયો એટલે મહારાજે કહ્યું આ ગ્રાસ કોનો? મહારાજ તમારો. હજી વિચારી લેજો ગ્રાસ કોનો? મહારાજ અમે તો તમને આપ્યો, તમારો જ હોય ને. તો મહારાજ કે મારા ગ્રાસમાં તમારે રહેવાની જરૂર છે? અહીંયા તમારે કંઈ રહેવાની રાજકુંવરીઓ, હા રાજકુંવરીઓ, તમારે અહીંયા રહેવાની જરૂર ખરી? માન ના, આપ જેમ આજ્ઞા કરો. નીકળો અહીંથી, નીકળો, લઈ જાઓ દાદાને સાથે. તો અહીંયા તમારું કોઈ કામ નથી, અમે ચલાવીશું મારી રીતે વ્યવહાર. બોલો નીકળી ગયા. નીકળી ગયા. ગામને પાદરે રાધા વાવે જઈને બેઠા. આરામ કરી પછી જઈએ. ત્યાં સુરા ખાચર આવ્યા, રસ્તો એને લોયાનો, ત્યાંથી આવ્યા અને પૂછ્યું કેમ અહીં વહેલી સવારે અહીંયા? તો કે મહારાજની આજ્ઞા છે. તે મહારાજને એવું શું કામ પડ્યું તમને ઘરથી બહાર કાઢી? એ તો મહારાજને રાજી કરવા માટે બધું થાય. મહારાજ કે અહીં જ બેસો. ત્યારે મહારાજને પણ ખબર નથી કે રાજકુંવરીઓને આમ રખડતી ના કરાય. એટલે મહારાજે પછી સુરા ખાતરે મહારાજને કહ્યું કે મહારાજ આવા નિર્દય શું કરા થયા છો? જેના દરબારમાં રહ્યા છો, જેનું ખાઓ છો એનું જ ખોદો છો, જેનું ખાઓ છો એનું જ ખોદો છો. આ તો કંઈ તમારું દયાળુપણું છે? તે મહારાજ કે અમે શું બગાડ્યું? અમે બગાડ્યું શું? બગાડ્યું શું? આ રાજકુંવરી બધી ત્યાં જઈને બેઠી છે, ખરાબ લાગે ત્યાં. કેવું સમાજમાં ઓજલમાં રહેનારી સ્ત્રીઓ આમ બેસી રહે, દાદો ખતર નાનો. આ ભાઈ રાજા ગયા પછી તરતની વાત છે. તો મહારાજ કે અમે શું કરીએ તેમાં? તમે શું કરી? બોલાવી લો. હા તને દયા આવતી બોલાવ્યો, જા. એ શું રાખે છે? ફરી બોલાવા ગયા. આમાં વાત તો નથી લખી ભાઈ, પહેલાં લખી છે. મહારાજ કે કેમ બોલાવી છે જાણો છો? તો કે ના મહારાજ, આ કાગળ ઉપરના લેખનો શું ભરોસો, કાલે તૂટી જાય. તૂટી જાય ને, તાંબાના પત્ર ઉપર લખી દો. એટલા મહારાજ જીવબા કે મહારાજ તાંબાના પત્ર ઉપર ક્યાંય હૃદયમાં લખી દઈએ લેખ તો. હા તમે મળ્યા છો ને ત્યારથી અમારા લેખ લખાઈ ગયા છે. તમે મળ્યા ત્યારથી જ અમારા લેખ લખાઈ ગયા છે, અમારે કાંઈ કરવાનું રહ્યું નથી. મહારાજ સારું ત્યારે રહો શાંતિથી, અમારે કાંઈ જોતું નથી. અને એને જોતો તો ધરમપુરનું ન લીધું હોત, જોતો તો બુટલપુરનું ન લીધું હોત. પણ કસોટી બહુ આકરી કરી, એક પછી એક કસોટી, જરાય માન મર્યાદાની. મહારાજ જેમ કે એમ. હવે બાપુની દીકરીઓ, ગ્રાસની દીકરીઓ, મહારાજ કે આપણે વડતાલ જવું છે. તે માફો તૈયાર કરે ને, માફો મોફો શું કહે છે?
હે માફો તૈયાર કર્યો. હવે મહારાજ વ્રત ચલાવે, માફો ચલાવે, જીવબા ને લાડુબા પાછળ બેઠેલા. કેવી વાતો થાય, વાતો કેવી થાય. અને શ્રીજી મહારાજ જુવાન, ત્યારે તો અભય રાજા ગયા ત્યારે પછી તો કાંઈ જુવાની જતી ને મહારાજની. કેવી જગતમાં વાતો થાય, જુઓ તો ખરા, જુઓ તો ખરા જરા. ક્યાં પુરુષોત્તમ નારાયણ ભગવાનને લોકો ન ઓળખી શકે એટલે કરે. આ સ્વામિનારાયણ જુવાન અને બે દીકરીઓ લઈને ભાગી છૂટ્યા. બે દાદા ખાચરની અભય રાજાની બે દીકરીઓ લઈને ભાગી છૂટ્યા. નિશ્ચય તો એ લોકોનું હતું, જીવબાને લાડુબાને રંચ જેટલો ફેર ના પડે. એની જ છીએ ને કોની છીએ? છીએ કોની? એ પુરુષોત્તમ નારાયણની જ છીએ. લઈ ગયા તો ભલે લઈ જાય ને, આખરે તો એને જ લઈ જવાની છે. આ તૂળ છે દેહ છોડીને કોને લઈ જવાની? એને લઈ જવાની છે ને. પણ મહિમા સમજાવો કાઠો છે. ધરમપુર પધાર્યા અને ધરમપુરમાં મહારાજને કુશલકુંવરબાએ કહ્યું કે મહારાજ રાણીવાસમાં ઘણી બધી રાણીઓ છે, એને દર્શન આપવા પધારો. ત્યારે મહારાજને લઈને ગયા. તો બધી ઓજલવાળી, ઓજલવાળી. મહારાજનું દર્શન કોણ કરે? એટલે ઓજલમાં આવીને દૂરથી દર્શન કર્યા. ધરમપુરમાં કુશલબાઈ કે આ મૂર્ખીઓ તમારો બાપો છે, આનું જ્યાં લાજ કાઢીને બેઠી. આની લાજ કાઢશો તો જન્મો જન્મ લાજ રહેશે તમારી કે. હા, પડદા કાઢી કાઢીને દર્શન કરો. અને પછી પડદા કાઢીને મહારાજના દર્શન કર્યા. મહારાજ બોલ્યા. હવે ત્યાં ગામનું ગામ સીધું ને અત્યારે જ, ત્યાં તો કીડીની લાઈન નીકળી, કીડીની લાઈન નીકળી ત્યાંથી. એટલે મહારાજે પૂછ્યું કુશલકુંવરબાઈ તો કે હા, આમાં નર કોણ ને નારી કોણ ઓળખી શકો? આ કીડીની લાઈનમાંથી નર કોણ ને નારી કોણ ઓળખી શકો? મહારાજ એ તો સીધું ઓળખાય કે આમાં કીડીઓમાં ક્યાંથી ઓળખાય કે આ નર ને નારી? તો મહારાજ કે અમારે નર ને નારી આ કીડીની લાઈન જેવું છે. અમારે બધું હરખું જ છે. નર હોય કે નારી હોય, અમારે કોઈ આમાં વિકાર હેતુ નથી. ધરમપુરના કુશલભાઈ આટલી બહેનોને રહી, પણ આને કોઈ ચિંતા તમામ ના ખરી, કોઈ વાતની તમામ ના ખરી. એકી તાસે મહારાજને ભજન ભજ્યા કર્યા. અરે થઈ જાય, જોબન પગી જતા હતા ગઢડે મહારાજના દર્શન કરવા. અને રસ્તામાં કૂવો આવ્યો હળવદ પાસે. ત્યાં પાણી પીને નાસ્તો કરવા બેઠા. ત્યાં એક ભૂદેવ આવ્યો. ક્યાં રહેવું? તો કે રહેવું વડતાલ. ઓલ્યા જોગબન વડતાલાનું નહીં, ઓળખતો હતો નહીં એને. ઓલો જોગબન વડતાલાનું વડતાલ નહીં? તો કે હા, હમણાં નવી વાત થઈ છે, તમને ખબર છે? તો કે કંઈ ખબર નથી. નવું ચરિત્ર શું થયું? એ જોબન વડતાલાની બે દીકરીઓ, હવે આ બે દીકરીઓ સાથે જ હતી, નાસ્તો પાણી ત્યાં જ કરે સાથે. જોબન વડતાલાની બે દીકરીઓને સ્વામિનારાયણ લઈને ભાગી છૂટ્યા છે. લે, હવે આને કેવું છું, આ કે હારેને હુડી નાખવું પણ સ્વામિનારાયણ શું કરું? કંઠી પહેરી. આને જીવતો રહેવા દેવાય? આને જીવતો રહેવા દેવાય? પછી કે તમે ઓળખો છો જોબન વડતાલાને? તો કે ના ઓળખતા ને, નામ સાંભળ્યું છે, જોયો છે, ખુરાંટ માણસ આ ઊભો છે ને એ જ. આ ઊભો છે જોબન વડતાલો ને આ મારી બે દીકરીઓ. આ તો સત્સંગી છું, નહીં તો તારું ગળું અત્યાર સુધી રે. ધ્રુજવા લાગ્યો પેલો તો, ધ્રુજવા બાપા મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, ભૂલ ભલે સુધારી લેજે, પણ તને જીવતો રહેવા દેવાય? તારા જેવા તો નાળિયેર ઉડાડી એમ ઉડાડી દીધા છે. તારા જેવા તો હજારોને જે માથા ઉપર જે નારિયેલ ઉપરથી નારિયેલ ઉતારીને એમ ઉતારી દીધા છે. આ તો તને જીવતો રહેવા દીધો. અરે બાપા કરગરું કરગરું, મને હાથ તમને પગે લાગું, મારી ભૂલ થઈ ગઈ, જ્યાં હવે ભૂલ ના કરતો. આ જોબન વડતાલા આવા નિશ્ચયવાળા લોકો હતા. શ્રીપતિમ શ્રીધરામ સર્વદ